નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ગુજરાત પોલીસ અને વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા નોંધાયેલા 877 ડ્રગ્સ કેસોમાંથી જપ્ત કરાયેલા માદક પદાર્થોનો આ નિકાલ કરવામાં આવ્યો હતો। તેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ઝડપાયેલી અંદાજે 11.10 લાખ નશીલી દવાઓની બોટલો તેમજ 14,447 કિલોગ્રામથી વધુ વિવિધ પ્રકારના ડ્રગ્સનો સમાવેશ થાય છે। ડ્રગ્સના જથ્થાને દહેજ સ્થિત બેલના અત્યાધુનિક ઇન્સિનેરેટરમાં તમામ સુરક્ષા અને પર્યાવરણીય ધોરણોનું પાલન કરીને નષ્ટ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્યના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, ભરૂચ કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં ડ્રગ્સ સામે ચાલી રહેલી કાર્યવાહી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર ડ્રગ્સ ઝડપવાની કામગીરી જ નહીં પરંતુ આરોપીઓને કાયદેસરની સજા અપાવવાનો દર પણ આશરે 65% સુધી પહોંચ્યો છે। તેમણે આણંદ એન્કાઉન્ટર, રાજ્યમાંથી ઝડપાયેલા 13 આતંકીઓ અને અમદાવાદ ફેક્ટરી બ્લાસ્ટ જેવા મુદ્દાઓ પર પણ પોતાનું નિવેદન આપ્યું હતું। આ ઉપરાંત ડ્રગ્સ વિરોધી અભિયાન નોંધપાત્ર કામગીરી કરનાર 278 પોલીસ અધિકારીઓને કુલ ₹60 લાખના ઇનામ ચેક અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। અંતે હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી ડ્રગ્સ મુક્ત કરવા ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો।